કાળઝાળ ગરમી પડી રહી છે, ક્યાંક ક્યાંક વરસાદના ઝાપટા શરૂ થઈ ગયા છે અને આ વાતાવરણમાં જો રસોડામાં કલાકો સુધી ઊભા રહીને રસોઈ કરવાનો કંટાળો આવતો હોય તો આજે હું ચાંદની તમને એવી 5 નો ગેસ રેસીપી જણાવીશ જે તમને ઝટપટ બનાવી શકશો. સૌથી પહેલા વાત કરીએ મેંગો સાગો ડેઝર્ટની. કેરીનો પલ્પ, સાબુદાણા, દૂધ અથવા તો કોકોનટ મિલ્કને થોડું મધ સાથે મિક્સ કરીને ઠંડુ કરીને સર્વ કરો. આ ડેઝર્ટ શરીરને ઠંડક આપે છે અને કેરીમાંથી વિટામિન A, C મળે છે અને ઉનાળા માટે એક પરફેક્ટ ટ્રીટ છે. નેક્સ્ટ છે ઓવરનાઇટ ઓટ્સ. ઓટ્સ, દૂધ અને ચિયા સીડ્સને રાતભર ફ્રીજમાં રાખો. સવારે ફ્રૂટ્સ અને મધને ઉમેરીને એન્જોય કરો. ફાઇબરથી ભરપૂર ઓવરનાઇટ ઓટ્સ એ લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને ડાયજેશન માટે પણ ખૂબ જ સારું છે. નેક્સ્ટ રેસીપી છે ભેળ. મમરા, વેજીટેબલ્સ અને ચટણી સાથે બનતી આ ભેળ સ્વાદ અને પોષણનો ઉત્તમ ખજાનો છે. ઝડપથી તૈયાર થઈ જાય છે એટલે હળવો નાસ્તો છે અને વેજીટેબલ્સમાંથી પોષક તત્વો પણ મળે છે. આજકાલ કોરિયન ફૂડનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે એટલે કોરિયન ક્યુકુમ્બર સેલેડ પણ એક સરસ નો ગેસ રેસીપીનું ઓપ્શન છે. તેમાં તમારે કાકડી, ઓલિવ ઓઇલ, કોઈ પણ હેલ્ધી ઓઇલ, લસણ, સોયા સોસ અને ચીલી ફ્લેક્સની સાથે બનતી આ રેસીપી ઝડપથી તૈયાર થઈ જાય છે. લો કેલરી છે, હાઇડ્રેશન વધારે છે અને ડાયજેશન સુધારવામાં પણ ખૂબ જ મદદ કરે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, નો બેક ચીઝ કેક. ક્રીમ ચીઝ, વ્હીપ ક્રીમ અને બિસ્કિટ અને બટરથી બનતું આ ડેઝર્ટ હાલ ખૂબ જ ટ્રેન્ડિંગ છે. તમારી પસંદનું ટોપિંગ ઉમેરીને તેને ફ્રીઝ કરો અને એન્જોય કરો. ક્યારેક ગરમી, ક્યારેક વરસાદ અને ક્યારેક ઠંડક વચ્ચે જો રસોડામાં જવાનું મન ન થાય તો આ ક્વિક નો ગેસ રેસીપી જરૂર ટ્રાય કરજો. હું છું ચાંદની અને આવા જ બીજા રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે અમારી ચેનલને એક્સપ્લોર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.